જાણે બી દીવા કરે. માતાજી ડર લાગતો હોય, મેરડીમાં દીવો નહીં કરો, મેરડીમાં નડશે. અને નવરી છે મેરડીમાં નડવા, આ શું ખોટું? જો મને માતાને પૂજવા વાળા હજારો છે. કોઈ ડર થી પૂજે, કોઈ પ્રેમ થી પૂજે, કોઈ કામ કરાવવા પૂજે. અલગ અલગ પૂજનારા અલગ અલગ ભાવ ભક્તિ વાળા હોય છે. ડર થી પૂજવા વાળા છે. જો મેરડી ની અગરબત્તી દીવો નહીં કરું, પેલા ભુવાજી કીધું છે તો મને મારી નાખશે. અને મનમાં એની મેરડી બસ નડતર 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 નડતર, એટલે નડતર છે ને સપનામાં આવે. આ શું ખોટું? એટલે આ બધી શંકાઓ અને આ બધી માન્યતાઓ કાઢ નાખો. શું કીધું? માં તમારા ઘેર બેઠી ક્યારે અશુભ નહીં થાય, બધું શુભ જ છે. ક્યારે અમંગલ નહીં થાય, બધું મંગલ જ છે. મંગલ ભવન અમંગલ હારી, મારા રામ ને કે છે ને, મંગલ ભવન અમંગલ હારી. એટલે હંમેશા મંગલ જ કરે, ક્યારે અમંગલ એમની તાકાત નહીં અમંગલ કરવાની. લે, રામની ભગવાનની તાકાત નહીં તમારું ખોટું કરી શકે. અચ્છી એવી વાત છે. સમ કે એમના એ હૃદય જ નહીં કે કોઈ દુખી કરે, પણ ભગવાન કે માતાજી એક જ સમયની રાહ જોતા. જેમ તમે સમયની રાહ જોવો છો ને, એવી રીતે માતાજી ભગવાન સમયની રાહ જોતા હોય કે પૂરેપૂરો દુખી થઈ જાય, તૂટી જાય, બધા સંસારના આશ્રય છૂટી જાય, કોઈ આધાર ના રહે, કોઈ આશરો ના રહે. બસ એક વખત રોઈને પ્રાર્થના કરી જાવ એટલે હું તો એની જોડે છું, ખાલી પ્રગટ થઈ જાઉં. લે યાર,